તો અમદાવાદમાં વરસાદી આફતે વેપારીઓની ચિંતા વધારી છે। ડ્રાઇવિંગ રોડ પર ઇન્દ્રપ્રસ્થ ટાવરના નુકસાનીના દ્રશ્યો। બેઝમેન્ટમાં આવેલી 45થી વધુ દુકાનોમાં સામાન્ય નુકસાન પહોંચ્યું છે। વરસાદી પાણી ઓસર્યા બાદ વેપારીઓ દુકાન આવ્યા। મોબાઈલ, કાપડ, સ્ટેશનરી દુકાનમાં સામાન પલળ્યો છે। માલ પલળી જતા વેપારીઓ દુકાનદારોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ઝી 24 કલાકની ટીમે જ્યારે સ્થળ મુલાકાત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો તો ધંધો ફરી બેઠો કરવા માટે વેપારીઓ દુકાનદારોએ કમર કસી છે। પલળી ગયેલા સામાનને લઈને દુકાનધારકો કામગીરી હાથ ધરી। જોકે લાખોના નુકસાનને પહોંચી વળવા માટે પણ વેપારીઓ ચિંતિત છે। ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં ભરાયેલા પાણીને લઈને 45થી વધારે એ દુકાનધારકોને એ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। તેમાં એ કાપડની દુકાનોનો પણ સમાવેશ થાય છે। જે દ્રશ્યો જોઈ શકાય છે એ ઇન્દ્રપ્રસ્થ ટાવરના એ બેઝમેન્ટમાં આવેલી આ જે ટ્રાન્સફોર્મ એ ફેશન નામની દુકાન કે જ્યાં આ જે તમામ કપડાં જે છે એ પાણીમાં ડૂબી ગયા હોવાના કારણે એ નુકસાની જે છે એ દુકાનધારકને થઈ છે। આ એક દુકાન નથી કાપડની, બીજી પણ દુકાનો અહીંયા એ બેઝમેન્ટમાં આવેલી છે કે જેને પણ આ જ પ્રકારે એ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। અને 1-2 લાખ નહીં પરંતુ 5 લાખ કરતાં વધારેનું એ નુકસાન એ મનાઈ રહ્યું છે। અને જે પ્રકારના દ્રશ્યો અહીંયા જોઈ શકાય છે આ રીતે આ ઉપરનો સામાન એ કદાચ જે છે અહીંયા બચી ચૂક્યો છે, પણ જે નીચેનો સામાન કારણ કે અડધી દુકાન અથવા તો એનાથી ઉપરની દુકાન એ પાણીમાં ગરકાવ થઈ હતી એના દ્રશ્યો પણ આપણે જોયા હતા। અને એ નીચેનો સામાન એ મોટી સંખ્યા કહી શકાય છે, મોટી રકમ કહી શકાય છે। એ દુકાનધારક સાથે વાત કરીશું। કેટલું નુકસાન છે આપને અને શું તંત્ર પાસે એક આપની આશા છે? મારી દુકાન અહીંયા ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં છે, ટ્રાન્સફોર્મ કરીને છે। અહીંયા હું કાપડનો વેપાર કરું છું। મારું નામ જગદીશભાઈ છે। 2 દિવસ પહેલાં અહીંયા એટલે ગઈકાલે વધુ પડતું પાણી ભરાઈ ગયું હતું। અહીંયાથી લઈને છે કે અહીંયા સુધી હતું। અને આ જે શર્ટ છે, જીન્સ છે, કેપરી છે, ટી શર્ટ છે, ઘણું બધું લગભગ અંદાજે 10થી 12 લાખ ફર્નિચર સાથે અને જે છે અહીંયા મારા કોમ્પ્યુટર છે, ટીવી છે અને કેમેરા છે, બધા ટોટલી ડિસ્ટ્રોય થઈ ગયા છે। પાણી આવ્યું ત્યારે તમે અહીંયા જ હતા? હા, પાણી આવ્યું એના 1 દિવસ પહેલાં હું અહીંયા હતો। જે સામાન મૂકવા શક્યો હતો એ મેં ઉપર કાઉન્ટર ઉપર લઈ લીધું હતું નીચેનું, પણ પાણીનો ફોર્સ જ એટલો હતો અને પાણી પાછળની સાઈડમાંથી બી આવતું હતું અને આગળની સાઈડમાંથી બી ફૂલ આવ્યું। એટલે જે બી હતું ટોટલી એ થઈ ગયું। જે આ તમને ઉપરનો જે માલ દેખાય એ જ ખાલી છે, બાકી આ બધો ટોટલી માલ એ પલળી જ ગયો છે। હા, અહીંયાથી જ આ ઉપરનો માલ જે છે એ સેફ છે, બાકી આ બધાનો નીચેનો માલ ટોટલી એ પલળી ગયો છે। બસ તંત્રને એટલી રિક્વેસ્ટ છે કે કંઈક અમારી જે છે અમારા જેવા જેટલા બી નુકસાન થયું એ બધાની થોડી પૂરી કરી શકે। શું મદદ જોઈએ? આર્થિક મદદ, અને અગર આર્થિક મદદ ના કરી શકે તો એવી લોન આપી શકે સરકાર કે 5-7 લાખ કે 10 લાખ રૂપિયાની ઓછા રેટ ઓફ ઇન્ટરેસ્ટ। એટલે મારે લોન ઉપર નથી ચાલતું, પણ અમે તંત્ર પાસે એવી આશા રાખીએ કે થોડી રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓછા રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં અગર વેપારીઓને થોડી લોન આપે 7-8%, તો એ શું કે વેપારી પાછા એ એમનો વેપાર નવેસરથી શરૂઆત કરી શકે। મને 13-14 વર્ષ થઈ ગયા અહીંયા સાહેબ। પહેલી વખત આવું થયું? ના, આગળ 2 વખતે પાણી આવ્યું હતું, પણ એ એટલું નહોતું। એ નીચે ખાલી થોડું પાણી આવી જતું હતું અને પછી એ તરત નીકળી જતું હતું। પણ આ ફેરે તો શું કે ગટર લાઈન બી બધી ચોકઅપ બધી આ હતું, એટલે પાણીને નીકળવાનો કોઈ રસ્તો જ નહોતો અને પૂરું ડ્રેનેજ લાઈન બી એકદમ ચોકઅપ હતી। આ બધું અમે પેલા ફાઇટર જેટ મૂકીને અમે બહાર પાણી કાઢ્યું। કેટલા કલાકે નિકાલ કરો છો? એટલે સવારનું કાલ સાંજે 11-12 વાગ્યા સુધી, એટલે 24 કલાક પાણીની અંદર હતા। એવું આ ઉપર રહેલો સામાન એ ખાલી બચી ગયો, કારણ કે મેં એના 1 દિવસ પહેલા બધો ઉપર કાઉન્ટર પર ગોઠવી દીધો હતો, જેટલું થતું હતું એટલું ખબર હતી એટલે। હા, એટલે કે સપોઝ ચલો ને આપણે ધારીએ તો આટલો સુધી આવી શકે, આપણે એટલું ના ધારી શકીએ કે આટલું બધું 4-5 ફૂટ પાણી આવી શકે। એટલે આગાહી જે હતી એ ખ્યાલ હતો અને માટે એ વરસાદની સ્થિતિ અને આગાહીને જોતા આ જોઈ શકાય છે કાઉન્ટર ઉપરનો સામાન એ અહીંયા ગોઠવી દીધો હતો। એટલે અહીંયા સુધી અને અહીંયાથી ઉપરનો સામાન એ બચી ચૂક્યો છે, પણ વધારે સામાન હતો એટલે આ કાઉન્ટરથી નીચેનો એ તમામ સામાન એ વસ્તુ એ કપડાં જે છે એ પાણીમાં ડૂબવાના કારણે એ બગડી ચૂક્યા છે। એ હવે નાખવાનો વારો આવ્યો છે અને આ જ રીતે બીજી પણ કાપડની દુકાનમાં એટલું જ નુકસાન થયું છે અને એ વેપારીઓ એ તંત્ર પાસે એ વળતરની માંગ કરી રહ્યા છે, કારણ કે જે પ્રકારની ઘટના બની છે એ ગટર લાઈન એ ડ્રેનેજ લાઈન ચોકઅપ હોવાની વાત એ વેપારીએ કરી છે। અને જો એ વાત સાચી હોય તો એ પ્રી મોન્સૂન પ્લાનની અંદર જે એ લાઈનો સાફ કરવાની વાત છે તો એ લાઈનો સાફ નથી થઈ, એ વાસ્તવિકતા છે અને એ જ બેદરકારીના કારણે આ ઘટના બની એ પણ વાસ્તવિકતા છે। એની તપાસ થાય
તપાસમાં હકીકત સામે આવે તો એ લોકો સામે પણ એ કાર્યવાહી થાય એ પણ જરૂરી છે, જેથી કરીને ફરી વખત આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એવી એ કામગીરી એ જે ફેલ ગઈ છે એ ન બને અને વેપારીઓને નુકસાન વેઠવાનો વારો પણ ન આવે. કેમેરામેન તુષાર શાહ સાથે દર્શન રાવલજી, મીડિયા, અમદાવાદ.